જમવાનું છે કે જે જમવાનું ચોરી શાક બગા એક પરોઠો બનાવજે બકા રોટલી બની ગઈ ચાલની પપ્પાજી ગુડ મોર્નિંગ એ બેટી તારા ચા પીવી જા ગુડ મોર્નિંગ ઓકે આ બાજુ ઓય રો આય દર્પણમાં જો મમ્મીજી ગુડ મોર્નિંગ ચા પીધી બરાબર જો કે આ વખત દર્પણમાં જોવા પડે લે હું જાઉં તાનો ટાટા હું જવું હો હાય ને ગુડ મોર્નિંગ શું કરો અરે વાહ તો ભાઈ મસ્ત મજાની હોય તો ખીચડી મંગાવે છે વાત છે હા ચૈત્ર મહિનાની એટલે ચિંતા નહીં નવરાત્રી કરી ગઈ હા નાસ્તો ચલો તો કઈ મેં ખીચડી મંગાવે પછી આપણે શાંતિથી ખાઈએ જો ગાઈસ વીરેમાં તો રજા હતી આજ તો વીરેમાં શાંતિથી ઉઠ્યા છે જો ભાઈ એને તાબડી આ વીર્યા બોલાવો ને લ્યો કીટુ જા ચા બોલા ચા પીરા એ ચાલ તું હતો ના જા ચાલ ચા ચા બોલા ભાભી જા 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 રે મજા સાતું તું જઈને આવજે શિવ બતાવી પડીકું બતા શિવનું ખાલી કેટલું પેલો બોલા સાતું હય હય નહીં આવતો પાછો વળે માલ ડુસ્સા પર છે નહીં પીરી તું રાધે કિંગ મનમાં કે હું વળી જેમ તેમ પાછો વળ તું છો પકડું છું હાટ એ બેટે બોલા એ આ બોલાવ છોડ રે લાઈ લાઈન કે છે હું હાલે રે તારું બોલાવ પાવર તે દાના જેવું તો ભાઈ તું પાવર ખાઈ જતી મેં ખાઈ જ પાવર એવું કરો કવિ હજી રે કશું નહીં બચા હું લે રંગર વિદ્યા એ છોટે વિડીયો બોલાવી પેલા ને બાજુ ફાઇનલ જો પૂજા મસ્ત મજાની ઉખડી બનાવે તો આજ છેલ્લું નોરતું એટલે નોરતો પતી ગયો પણ આજ પાધા કરીને અપ્પા છૂટાતી જાય ને સાથે કોઈ ફોન જોવું છે મેં આપી તપેલું મેલી નિયા ગોતા ઉંદેડા પાછા હેરાન કરવા માટે એમાં સાતડો એમ કે મારે તો ઉંદેડા હેરાન કરી શૈલેષ બાજુ શું મેળા કરી ધૂપ કરવા માટે હું કેવું દાદા ગુડ મોર્નિંગ ઉંદેરા પાના મોગલ બધું સાફ મારા મંડે પાના ભાભી ઉંદેરા એમ કોમ કરે આપણું કરી દેવાનું શું કેવું સર અરે ઉંદેરી આચી પગ પર જાય તો બાદ તપેલું બપેલું મેલી નાઈ જાય તો ગોળનો ડબ્બો આરે છે મોકલ લાગતું જ છે નહીં પેલા મેં કીધું આ છે એટલે કીધું મને કોઈ લાગતું જ છે નહીં હા હવે લાગ્યું કોક એટલે મેં કીધું અમુક કોઈ લાગતું નહીં અઢીસો નહીં આરે કાતરો એકલો કાતરો હા તો એકલો અઢીસો કાતરી કાઢે આ બધું નહીં કાતરવું મમ્મી હારી મના પડતી मैं तो ब्लॉग ले रहा हूँ ब्लॉग तीन थाली बनाए चलो नाखो जल्दी लोट नाखो तो जो मस्त मजा चोरी लेने आई है बाजार थी
અને નેહા તો મસ્ત ગઈ છે ચોળી બોલવા. ચોરી ખાઈ જાય અરે છે પૂતરા પપ્પા મમ્મી હેરાન કરે બેટા, મમ્મી હેરાન કરે, મમ્મી હેરાન કરે. ના ખવાય, ના ખવાય, ના ખવાય, ના ખવાય. જો ગઈ જા, એને તો બધું જેવું હોય મોટામાં જ કાઢે. અરે ખાતા થયું પછી તો તારું ઘર છે અરે. દોરાય કરશે મને જો ભાઈ નેહાન શિવાન બે જણો તો તાર મસ્તી કરું છે. હા 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 તાર મમ્મી હેરાન કરે બેટા તને, ન્યા હેરાન કરે ને તને. બાબા શું કરતા હતા લાતી ખાલી ખાલી એકું બનાવી દો એ જમવાનું છે કે છે જમવાનું ચોરી છે એવું એ વાત કહું બગા એક પરોઠો બનાવજે. બકા રોટલી બની ગઈ બની જઈ ચાંદની બની તારી આ તો શાક લેટ બની હાર હું કહું છું જો તને ભૂખ લાગે તો ખાઈ લેજે, મારી રાહ ના જોતી. અમે તો ખાઈ લઈશું બધે ખાઈ લઈ જઈશું કારણ કે આપણે એવું ખાવા નક્કી મારો ઠેકાણું નહીં હતું. મારે 1:30 વાગે, 2 વાગે, 2:30 વાગે, 3 વાગે જોઈએ કેટલા વાગે ખાવાના. પપ્પા કહીએ બરફ નહીં કરવાનો તો તમે ઘેર નહીં કઈ ખાધું ઓહ બાપરે આટલું બધું સ્ટ્રીક. કેટલા દાડે તમે કહો છો આજ લાવું કાલ લાવું અને અહીંથી ના લાવતા છે આગળથી લાવતી કે અહીંથી ના લાવતા એ તો નહીં મજા આવતી ખરો હાડું લાવજો તો બપોર ન ખાવજો તૂટી બૂટી ન ખાવજો હવે અનવાડી છોડીઓ ખાવા બરફ તો ગાઈસ ખરેખર જબરજસ્ત મેક આવી છે, બહાર સુધી છે આમ જોવું પડશે. મમ્મી ખરેખર બોલ છેઠ બાર ખાટલામાં સુગંધ આવી બોલ શાકની માની કસમ ખતરનાક હજી સ્મેલ હતા. હા 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 તો ગાઈસ મમ્મીએ જબરજસ્ત શાક ખોંદાડ્યું છે ને હજી તો રવૈયા નાખવા બાકી છે. ખાવાનું તૈયાર થાય ભાઈ આપણે શાંતિથી જમ્યું ગયો મમ્મી. તો ગાઈસ ફાઇનલી જો જમવાનો ટાઈમ થયો તો આપણે જમવા આવ્યા છીએ. તો ન્યાય જમવામાં શું બને ને આ દાળ ભાત. હા તો ગાઈસ જો જમવામાં છે દાળ ભાત, કેરીનો રસ, ચોળીનું શાક, ઘઉંની રોટલી, ઠંડો બાટલો. ચલો ગાય તો મસ્ત મજાનું છે ને પેલા ફર્સ્ટ ક્લાસ પેટ પૂજા કરી લઈએ અને મમ્મી પપ્પાને હજી બાકી છે કારણ કે પપ્પા થોડા લેટ હોય છે. તો ચલો ગાય આપણે પહેલાં જમી લઈએ અને પછી શાંતિથી મમ્મીએ મળીએ. ઓકે નહીં રસ ખાજો લાવ્યો છું. ચલો ગાય જમી લઈએ પછી મળીએ. તો ગાય જો પપ્પાનું કહેતો પપ્પામાં બંધ તૈયારી જો પપ્પા આવ્યા તો ફર્સ્ટ ક્લાસ અંગાત થઈ ગયો ખાવાનું. તો હું તો વાટ જોઈને એકલો ખાવા બેસી પછી કીધું આ મમ્મી પહેરી જ વાટ જોઈને. ચલો ગયા તો મસ્ત મજાનું પપ્પા બધા અંગાજી જમી લઈએ. તો 10 વાગી ગયા. આપણો રોજનો ટાઈમ છે. કોઈક મહેમાન આવે વિચાર કરો ખાવા કાઢતો નહીં હતું. હા વહેલા રોજી કરવાનું મતલબ નહીં ઠંડુ ખાઈને કેવું પા. ચાલો ગાય તો ફર્સ્ટ ક્લાસ જમી લઈએ. જો રસ, દાળ ભાત, પપ્પાના શાક. રાખવા લાગ તમારે ના રાખે તો તમારે તો રખો ઓળખી આપણે સંબંધિત છે બરાબર. ચાલો ગાય જમી લઈએ પહેલાં.